ડીસા તાલુકાના કંસારી પ્રાથમિક શાળામાં 76માં પ્રજાસત્તાક દિનની ભવ્ય અને શાનદાર ઉજવણી કરાઈ। કંસારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી વધુ કોલેજ કક્ષાએ અભ્યાસ કરેલ અને ખૂબ સારા ટકા મેળવનાર દીકરી શિલ્પાબેન ઉમાજી પ્રજાપતિ દ્વારા સરપંચ શ્રી ઠાકરાજી કાળુજી દેવડાના વરદ હસ્તે તથા ગામના વડીલો, આગેવાનો, બાળકોના વાલીજનો, યુવાનો, બહેનો હાજરીમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો। વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ સાંસ્કૃતિક નાટકો ભજવવામાં આવ્યા। સ્વાગત ગીત, અભિનય ગીત, દેશભક્તિ ગીત, ગરબા, વક્તવ્ય, રમૂજી હાસ્ય અભિનય વડે સર્વે મહેમાનોને મંત્રમુગ્ધ થયા। સવારે શરૂઆતમાં વિદ્યાર્થી અને શાળાના પરિવાર દ્વારા ગામમાં પ્રભાત ફેરી દેશભક્તિના નારા સાથે કાઢવામાં આવી। શાળાના ભણેલી ગામની દીકરી જેમણે વધુ અભ્યાસ કરેલી દીકરીને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ। શાળાના અભ્યાસ, રમતગમત, જાહેર શિષ્યવૃત્તિની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ બાળકોને શાળા પરિવાર તથા ગામ લોકો તરફથી સન્માનિત તેમજ પ્રોત્સાહિત કર્યા હતા। કાર્યક્રમની શરૂઆત કંસારી પ્રાથમિક શાળા પ્રજાસત્તાક દિન નિમિત્તે ભારત માતાનું દીપ પ્રાગટ્ય, કુમકુમ તિલક કરી પુષ્પો વડે પૂજન કરવામાં આવ્યું હતું। સરપંચ શ્રી, ડેપ્યુટી સરપંચ શ્રી, વાલીગણ, શાળા એસએમસી, ગ્રામ પંચાયત સભ્યગણ, ગ્રામજનો, દાતાશ્રીઓ, માતાઓ, બહેનો, દીકરીઓ, દીકરાઓ, યુવાનો, ગામની અન્ય શાળાનો સ્ટાફ તથા ગામની હાઈસ્કૂલના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમમાં સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ અને શાળા પરિવારને પ્રોત્સાહિત કર્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન અને સફળ સંચાલન શાળા પરિવાર તરફથી કરવામાં આવ્યું। શાળા પરિવાર તરફથી ઉપસ્થિત દાતા શ્રોતાનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન વ્યક્ત કર્યો। બ્યુરો રિપોર્ટ, મનુભા વાઘેલા, બનાસકાંઠા।